હવે આપણે જે આ કાનજીભાઈ મકવાણા છે એની વાડીમાં આપણે જે અત્યારે આવ્યા છીએ અને જો આઈને બોરડી વાવી છે અને આપણે કાનજીભાઈને પૂછ્યું કે આ બોરડીની જાત કાનજીભાઈ કઈ છે અને આમાં કેવા બોર આવે ને કેવડી ક્ષમતામાં બોરના ઘાટા આવે છે. આ એપલ બોરડી છે અને આમાં પુષ્કળ બોર આવે અને એકદમ ખાવાનું ગળ પણ સરસ મસ્ત આવે. અને તમે દેવા જ્યારે પાકે ત્યારે દેવો છો ત્યારે શું આનો ભાવ આવે છે? આના 600 થી 700 રૂપિયા આવે છે 20 કિલોના. અને કેવડું ફળ થાય છે આમ? એ એકદમ થાય મોટું, લીંબુ કરતા મોટું થાય. સરસ 100 ગ્રામનું થાય. તો આમાં કઈ જાતિ કીધી તમે? એપલ, કાશ્મીરી એપલ. કાશ્મીરી એપલ. તો બીજી બોરડીના છોડ છે એમાં તમારા જે છે એમાં કઈ જાતિ છે બીજી? બધી એક જ વકલ છે. બધી એક જ વકલ છે. સરસ. અને આ તમે બીજો આ શું ગુવાર છે? ગુવાર છે. હા, ગુવાર છે. એટલે આમાં ગુવારનું વાવેતર કર્યું છે અને બોરડીનું વાવેતર કર્યું છે. અને સાઈડમાં જે આપણે જોયું તો આ હું તમને જે કાનજીભાઈને ઓલા મરસી દેખાડું એટલે મરસી આ જે કાનજીભાઈ તમે એક મરસીનો મરસી છે સાનિયા મરસી એટલે આ તીખી હોય કે મોળી? તીખી હોય. તીખી. તો આની જાતમાં ફેફસા મરસા આવે છે? આવે ને. હા, એટલે ફેફસી મરસીનું વાવેતર નથી કર્યું તમે? આ સાનિયા મરસી કહેવાય ને, તીખી એકદમ. સરસ. કેટલાક અંદાજે આ મરસીના છોડ છે તમારે? 700 છોડવા. 700 છોડવા. સરસ કાનજીભાઈ, ખૂબ આભાર. અને આપણે જે કાનજીભાઈ મકવાણાની મુલાકાત લીધી અને ખૂબ આપણે આ જે બોરડી વિશે જાણ્યું તો માર્ગદર્શન આપણે જે અત્યારે જોયું અને ગુવાર છે, મરસી છે, પછી જે બોરડીની જાતિ છે જે એપલ એની પણ એમ કહે છે સારી માવજત આવે છે. એટલે આપણે કાનજીભાઈ પાસેથી આપણે ઘણું જાણ્યું. એટલે બધાને હું આ માહિતી લીધી અને ખૂબ બધાને આભાર અને જય સિયારામ. ત્યારે આપણે જે કાનજીભાઈ મકવાણા છે એને હોટલ અત્યારે રોડ માથે બહુ સરસ હાલે છે અને બધા અત્યારે ચા પાણી પીવા માટે બધા માણસો બહુ સરસ ઊભા રહે છે. એટલે આપણે એમનો ચા પીવી એટલે ચા માટે જો આપણે જરીક આપણે થોડો દીજો એટલે બહુ તાજી અને ચા તો આમ જોવો એટલે તમને એમ થાય કે નાના કડક મીઠી એટલે બહુ સરસ બનાવે છે. એટલે બહુ સરસ ચા બને છે કાનજીભાઈ. સરસ. આપણે જે આ કાનજીભાઈને પૂછ્યું. કાનજીભાઈ કેટલા સમયથી તમે આ હોટલ નાખો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. એટલે કેવું કામ અનુભવ રહે છે? સારામાં સારો. એટલે કેવી ગ્રાહકી લાગે છે? માપે લાગે, બહુ નહીં આમ. સરસ. હવે બીજું તમે ખેતીમાં જે તમે સંકળાયેલા છો ખેડૂત એટલે તમે ખેતીમાં શું વાવ્યું છે? ખેતીમાં બોરડી છે. હા, તો આપણે ગુવાર છે, સિંગ છે. હા.